નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। યુપીમાંથી ધર્માંતરણ ગેંગનો પર્દાફાશ થયો ત્યારે ખબર નહોતી કે આ ગેંગનો વ્યાપ આટલો બધો હશે। તપાસમાં બહાર આવી રહ્યું છે કે ધર્મ પરિવર્તન કરાવનારી આ જમાતની શાખાઓ કેટલાય રાજ્યોમાં ફેલાયેલી છે। ભારતમાં અંજામ આપવામાં આવનારા આ ષડયંત્રનું ઇન્ટરનેશનલ કનેક્શન પણ બહાર આવ્યું છે। ઝાકિર નાઇક સાથે પણ આ મામલાના તાર જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે। જેમ જેમ ધર્માંતરણના આ મામલામાં તપાસ થઈ રહી છે, રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। સૂત્રોનું માનીએ તો ઉમર ગૌતમ અને જહાંગીરના તાર આતંકીઓ સાથે પણ જોડાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ, ધર્માંતરણનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર। ધર્મની આડમાં અધર્મની જાળ। વિદેશમાંથી આવતા હતા પૈસા। ધર્માંતરણનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર। ઉમર ગૌતમ અને જહાંગીર દેખાવમાં તો લાગે છે એકદમ સીધા સાદા, બંને પર ધર્માંતરણનું એક મોટું રેકેટ ચલાવવાનો આરોપ લાગી રહ્યો છે। તપાસમાં ખુલાસો થયો છે કે તેમનું કેન્દ્ર દિલ્હીના જામિયા વિસ્તારમાં હતું, પણ આ ધર્માંતરણના તાર દેશના અલગ અલગ વિસ્તારમાં ફેલાયેલા હતા। દેશ જ નહીં, વિદેશ સુધી આ સિન્ડિકેટની જાળ ફેલાયેલી હતી। લોકોને ફોસલાવી, લાલચો આપી ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું। તપાસમાં તે પણ ખુલાસો થયો છે કે આ સિન્ડિકેટના તાર ધર્મના નામ પર ઝેર ઓકનારા મૌલાના ઝાકિર નાઇક સાથે પણ જોડાયેલા છે। તે જ ઝાકિર નાઇક જે ભારતમાંથી ભાગેલો છે, જેના પર કેટલાય દેશોએ પ્રતિબંધ લગાવ્યો છે। ત્યારે સવાલ તે છે કે ઉમર અને જહાંગીર માત્ર મોહરાઓ છે, આ ખેલનો માસ્ટરમાઇન્ડ અન્ય કોઈ છે। અત્યાર સુધીની તપાસમાં ખબર પડી છે કે ધર્માંતરણનો મોટો ખેલ ભારતમાં ચાલી રહ્યો હતો। આ કોઈ નાનું મોટું ષડયંત્ર નથી લાગતું, પણ આ તો ધર્મ પરિવર્તનનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર લાગી રહ્યું છે। દેશ વિદેશમાં ફેલાયેલી અધર્મની જાળ। ગુપ્તચર એજન્સીઓની નજર મની ટ્રેડ પર છે। યુપી એટીએસે જ્યારે બંનેની ધરપકડ કરી આ સિન્ડિકેટનો ખુલાસો કર્યો તો આખા દેશમાં હાહાકાર મચી ગયો। તપાસ હવે જેમ જેમ આગળ વધી રહી છે ત્યારે ખબર પડી રહી છે કે આ સીધો સાદો કેસ નથી। હવે આ મામલે વિદેશી ફંડિંગનો ખુલાસો થઈ ગયો છે। હવાલાના માધ્યમથી બંનેના અકાઉન્ટમાં પૈસા આવતા હતા, માટે ઈડીએ મની લોન્ડરિંગનો केस नोंधीने तपास शुरू करी है। हमारे साथ उत्तर प्रदेश के अपर मुख्य सचिव गृह अनुज सर मौजूद हैं। सर, किस तरह विदेशी फंडिंग का मामला सामने आ रहा है और आतंकी संगठन जैसे का नाम आ रहा है? देखिए, यूपी पुलिस ने सेंट्रल एजेंसीज के साथ काफ़ी डिटेलिंग की है। अब आपके संज्ञान में है कि गाजियाबाद में एक इनपुट मिला था लगभग 20 दिन पहले। उसको जब फॉलोअप किया तो 2 लोगों को गिरफ्तार किया है, जिनका नाम आपने लिया है। इन 2 लोगों की गिरफ्तारी के बाद उनके साथ जो डॉक्यूमेंट्स मिले हैं, तो ये तो स्पष्ट है कि धर्मांतरण तो हुआ है और उसमें फंडिंग भी जो है कंफर्म हो रही है। जो हमारी एजेंसीज हैं वो ये देख रही हैं कि क्या हवाला से कोई ट्रांजैक्शन तो नहीं हुआ। हवाला की बात सामने आ रही सर? जी, ये संभव है कि हवाला की ट्रांजैक्शंस तो नहीं है। कहाँ से सर? ये अभी पूरा डिटेल किया जा रहा है। जो एक विदेशी बैंक अकाउंट, मतलब विदेशी बैंक के अकाउंट जो है मिले हैं, उसमें जो है फंड्स आए हैं, वो कहाँ से आया है, क्या वो नियम से आया है कि नहीं आया है। तो पहला तो बिंदु यह है कि ये फंड्स आ कहाँ से रहे थे, क्योंकि जब फंडिंग हम क्लियर करेंगे तो निश्चित रूप से जिन लोगों ने फंड किया है उनकी मंशा स्पष्ट होगी। धर्मांतरण पाछळ जाकिर नाइक। उमर गौतम અને જહાંગીર ધર્માંતરણ કેસમાં તપાસ એજન્સીઓને કેટલીય મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે। ધર્માંતરણ કરાવનારું જે રેકેટ પકડાયું છે તેનું કનેક્શન મુસ્લિમ ધર્મગુરુ
અને ભાગેડુ જાકીર નાઇક સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. સૂત્રો મુજબ આ રેકેટ કેટલાય રાજ્યોમાં ધર્માંતરણનો ધંધો ચલાવતું હતું અને આ કામ માટે વિદેશમાંથી ફંડિંગ પણ આવતું હતું. ધર્માંતરણના આ ધંધાખોરોને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI પણ ફંડિંગ આપી રહી હતી. ધર્માંતરણ ગેંગની જાળ દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર. વિદેશી ફંડિંગથી ધર્માંતરણ ગેંગની જાળ યુપી, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં મોટા પ્રમાણમાં ધર્માંતરણ करावવાનું काम કરી રહી છે. अभी तक लगभग 400 लोगों की हमने जो प्रोफाइलिंग की है उसके हिसाब से लगभग 55% महिलाओं का कन्वर्शन हुआ है और 45% पुरुषों का हुआ है. इसके अतिरिक्त जो महत्वपूर्ण राज्य जहाँ से कन्वर्शन हुए हैं वो आसाम है, आंध्रा है, तेलंगाना है, वेस्ट बंगाल है, छत्तीसगढ़ है, हिमाचल प्रदेश है, झारखंड है, गुजरात है, बिहार है, राजस्थान है, हरियाणा है, दिल्ली है और यूपी है. ધર્માંતરણ મામલે એક સંસ્થા IDC એટલે ઇસ્લામિક દાવાહ સેન્ટર હવે ગુપ્તચર એજન્સીઓના રડાર પર છે. સૂત્રો મુજબ દાવાહ સેન્ટર ધર્માંતરણ કરાવવાનું કામ કરતી કેમ કે દાવાહનો મતલબ છે ઇસ્લામમાં આમંત્રણ. IDC એટલે દાવાહ સેન્ટરના તાર ભાગેડુ ધર્મગુરુ જાકીર નાઇક સાથે પણ જોડાયેલા છે. IDC નામની સંસ્થા કતરની એક ઇસ્લામિક ઓનલાઈન વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલી છે. ઇસ્લામિક ઓનલાઈન વિશ્વવિદ્યાલય ઇસ્લામની સલાહી ધારાના ઉપદેશક બિલાલ ફિલિપ્સ છે અને બિલાલ ફિલિપ્સ નામનો આ સલાફી उपदेशक जाकिर नाइकનો सहयोगी છે. देखिए, ऐसा लगता है कि इन केसेस को ज़्यादा जो है सेंसेशनलाइज करने के लिए डॉक्टर जाकिर नाइक का नाम लिया जाता है. ये जो एलिगेशंस किए जा रहे हैं कि वो इस कन्वर्जन के पीछे है, ये एलिगेशंस बिल्कुल गलत है. ધર્માંતરણ કરાવવાની વાત ખુદ ધરપકડ કરાયેલો ઉમર ગૌતમ કબૂલ કરી ચૂક્યો છે. આ મામલે ગુપ્તચર એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. ગુપ્તચર એજન્સીઓની નજર કેટલાય NGO અને ધાર્મિક સંસ્થાઓ પર પણ છે. ગુપ્તચર એજન્સીઓના સૂત્રો મુજબ દેશમાં 60થી વધુ સંગઠનો એવા છે જે દેશમાં સક્રિય છે અને ધર્માંતરણના કામમાં લાગ્યા છે. આ રીતે તમામ સંગઠનો હવે ગુપ્તચર એજન્સીઓના રડાર પર છે. ધરપકડ કરાયેલા 2 મૌલાનાઓ પાસેથી મળેલી માહિતી મુજબ તેમનું કનેક્શન કેટલાય સંગઠનો સાથે છે. ગુપ્તચર એજન્સીઓએ તેને સાયલેન્ટ જેહાદનું નામ આપ્યું છે. IDC ને કતાર, કુવેત, USA ના NGOથી ફંડિંગ. ભારતમાં કેટલાય NGO ફંડ આપતા હતા. ફાતિમા ચેરિટેબલ ફાઉન્ડેશન દિલ્હીથી ફંડિંગ. યુપી ધર્મ પરિવર્તન ગેંગ મામલામાં સૂત્રો મુજબ NGO પાસેથી ધર્મ પરિવર્તનની આડમાં ફંડિંગની તપાસ કરવામાં આવી રહી છે. ભારતમાં FCRA હેઠળ રજિસ્ટર્ડ જે NGO પાસેથી પૈસા આવવાની જાણકારી મળી છે, જે નિયમોનો ભંગ કરી રહ્યા છે, તેમના પર કેન્દ્ર સરકાર જલ્દી કાર્યવાહી કરી શકે છે. उत्तर प्रदेश में धर्मांतरण का मामला सामने आया, उसमें जांच एजेंसियां लगी हुई है, लेकिन अहम सबूत मिल रहे हैं, अहम खुलासे हो रहे हैं. और आज जो खुलासा हुआ है उसमें साफ है कि जो फंडिंग है वो बाहर से हो रही है. देखिए, मैं मानता हूं कि ये जो जबरदस्ती धर्मांतरण है और इसका धर्मांतरण का धंधा है, इसको न कोई संविधान इजाजत दे सकता है या देता है, न कोई सरकार इजाजत दे सकती है, न समाज इजाजत देता है. और जो लोग भी इस तरह का अपराध कर रहे हैं और इस अपराध के जो अपराधी हैं वो और उन अपराधियों के आका, वो भी धीरे धीरे एजेंसियों ने उनके जो है वो पूरे के पूरी जो है वो जुगड़े भाग उनके जो चल रहे थे वो पता लगा लिया है और वो पूरी तरह से बेनकाब भी होंगे और कानून का फंदा उन तक पहुंच गया है. लेकिन अपोजिशन आरोप लगा रहा है कि उत्तर प्रदेश में चुनाव है और जब भी चुनाव आते हैं बीजेपी इसी तरह से करती है. इसमें चुनाव से कहाँ मतलब है? धर्मांतरण जो है वो क्या अपोजिशन करा रहा था क्या? पहले बताया कि कौन करा रहा था. धर्मांतरण सही है कि नहीं? धर्मांतरण जो जबरदस्ती धर्मांतरण का धंधा था वो सही है क्या? इसमें क्या है? ધર્માંતરણ ગેંગના વોન્ટેડ 50. ધર્માંતરણ ગેંગના મુખ્ય આરોપી ઉમર ગૌતમની પૂછપરછની સાથે જ UP ATS ઉમર ગૌતમના ફતેહપુર જિલ્લાના પથુઆ ગામ સુધી પહોંચી છે. ઉમર ગૌતમે પોલીસ સમક્ષ રાઝ ઓકવાનું શરૂ કરી દીધું છે.
પાસેથી મળેલી જાણકારી મુજબ એટીએસે ઉમર અને આઈડીસી એટલે કે ઇસ્લામિક દાવા સેન્ટરને મળનારી ફંડિંગ અંગે પૂછવામાં આવ્યો. દાવો કરવામાં આવ્યો છે કે ઉમરે કેટલીય અલગ અલગ જગ્યાએથી દાનના રૂપમાં પૈસા મળ્યાની વાત કબૂલી છે. પોલીસ તપાસ કરી રહી છે અને બેંકો પાસેથી સેન્ટરના ખાતાની ડિટેલ માંગવામાં આવી. જબરદસ્તી ધર્માંતરણના આ કેસમાં પાकिस्तानની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની ફંડિંગના પણ સમાચાર મળી રહ્યા છે. टेरर एंगल की भी जांच हो रही है. कल मुख्यमंत्री ने भी कहा कि जैसे मोहम्मद जैसे लोगों की साजिश है और कड़ी कार्रवाई होनी चाहिए. माननीय मुख्यमंत्री जी ने इसको बहुत गंभीरता से लिया है और दिन प्रतिदिन जो है इसकी मॉनिटरिंग सभी वरिष्ठ अधिकारियों द्वारा की जा रही है और कहा गया है कि इसमें हर हालत में जो हमारी टीम्स हैं वो न केवल हमारे प्रदेश के अंदर लेकिन प्रदेश के बाहर सेंट्रल एजेंसीज के साथ उन स्टेट्स की पुलिस के साथ भी संपर्क करें, क्योंकि ये जो धर्मांतरण का पूरी व्यवस्था थी इसमें मूक बधिर जो है व्यक्ति थे, बच्चे थे, तो ऐसे में इन लोगों का पूरा इनके परिवार वालों से संपर्क करके इनके परिवार वालों को कई जगह जानकारी ही नहीं है कि इस तरह का जो है हुआ है, तो इन सब चीज़ों को जानकारी करके इसको बहुत गहराई से देखा जा रहा है. પોલીસનો દાવો છે કે એટીએસને અલગ અલગ જિલ્લાના 150 એવા લોકોની યાદી સોંપવામાં આવી છે જેમના ઉપર ઉમરના સહયોગી હોવાનો આરોપ છે. સાથે જ ઉમર પર તે લોકો સાથે મળીને લાલચ આપી અને દબાણ બનાવી હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ છે. દાવો કરવામાં આવ્યો છે કે ઉમરના સહયોગી યુપીના લગભગ 12 જિલ્લામાં ફેલાયેલા છે. લખનૌથી લઈ બનારસ સુધી, નોઈડાથી લઈ ગાઝિયાબાદ સુધી, ફતેપુરથી લઈ બરેલી સુધી ધર્માંતરણ ગેંગના તાર જોડાયેલા હોવાના સંકેત છે. આ ગેંગના તાર દેશના અન્ય કેટલાય રાજ્યો સાથે પણ જોડાયેલા નજરે પડી રહ્યા છે, જેથી પોલીસ તપાસ કરવા માટે બીજા રાજ્યોમાં પણ જઈ શકે છે. अब हिंदुस्तान में किसी तरह का जिहाद या गलत तरीके से धर्मांतरण नहीं चलेगा. और ये जो विपक्ष आरोप लगा रहा है कि हम एक विशेष समुदाय खासकर मुस्लिम समुदाय को टारगेट कर रहे हैं, तो टारगेट तो बहुसंख्यकों को किया गया. इनसे पूछिए कि ये भगवा आतंकवाद कौन है, किसने कहा था? भगवा आतंकवाद का नाम किसने दिया? कांग्रेस ने. हम तो देशहित में कानून लाते हैं और हम फिर कह रहे हैं कि ये कानून आएगा और कड़ाई के साथ में हम पालन भी करेंगे, और जो लोग इसमें शामिल होंगे जिनके तार जुड़े दिखाई देंगे वो भी बिहाइंड द बार होंगे. ધર્માંતરણ મામલે તપાસ કરી રહેલી યુપી એટીએસે આમ આદમીઓને પણ અપીલ કરી છે અને હેલ્પલાઇન નંબર બહાર પાડ્યો છે, જેથી વધુમાં વધુ લોકો યુપી એટીએસને આ મામલે જાણકારી આપી શકે. હેલ્પલાઇન સાથે મેલ આઈડી બહાર પાડીને યુપી એટીએસે તે વિશ્વાસ અપાવ્યો છે કે જે જાણકારી આપવામાં આવશે તે ગુપ્ત રાખવામાં આવશે. યુપી એટીએસનો પ્રયાસ છે કે લોકો ખુદ સામે આવે અને ફરિયાદ કરે, જેથી ધર્માંતરણ ગેંગને તેમના કર્મોની સજા આપવામાં આવે. ધર્માંતરણનો આ ધંધો 1-2 વર્ષથી નહીં પરંતુ 20-22 વર્ષથી ચાલી રહ્યો હતો. 36 વર્ષ પહેલા જે વ્યક્તિનું નામ શ્યામ પ્રસાદ ગૌતમ હતું તેનું નામ ઉમર ગૌતમ છે. તે માત્ર ઉમર ગૌતમ નથી, તે મૌલાના ઉમર ગૌતમ બનીને ન જાણે કેટલાય લોકોનું ધર્મ પરિવર્તન કરાવી ચૂક્યો છે. અમે જ્યારે પડતાલ કરી તો કેમેરા પર ચોંકાવનારા નિવેદનો આવ્યા જે આ ધર્માંતરણના ધંધાના સાક્ષી કે ભોગ બન્યા. ખુદ મૌલાના ઉમર ગૌતમ આ ધર્મ પરિવર્તનની આખી સ્ટ્રેટેજી ખુદ બતાવી રહ્યો છે. ઘણા બધા લોકો એમ કહે છે કે ચૂંટણી નજીક છે એટલે આ થઈ રહ્યું છે, પરંતુ તમે આ વિડીયો જોશો અને સાંભળશો તો તમને ખબર પડશે કે હકીકતમાં શું ચાલી રહ્યું છે. ધર્મ પરિવર્તનની આખી કહાની ખુદ ઉમર ગૌતમની જુબાની. ધર્માંતરણ મામલે ધરપકડ કરાયેલા મૌલાના ઉમર ગૌતમની પૂછપરછમાં ખબર પડી કે દિલ્હી સહિત દેશના 14 રાજ્યોમાં ધાર્મિક ષડયંત્ર ચાલી રહ્યું હતું. હિન્દુઓને ટાર્ગેટ કરીને તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હતું અને આ સિલસિલો છેલ્લા કેટલાય વર્ષોથી આઈએસડી એટલે કે ઇસ્લામિક દાવા સેન્ટરની આડમાં ચાલી રહ્યો હતો. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ગૌતમ અને જહાંગીર બંને ભારતમાં મુસલમાનોની સંખ્યા હિન્દુઓ બરાબર કરવા માંગતા હતા. मैंने जो सोचा नहीं था कभी, मेरे घर वालों ने भी नहीं सोचा था कि कहां कहां अल्लाह ने पहुंचा दिया. मैंने इंग्लैंड 18 मरतबा इंग्लैंड जाना हुआ, 4 मरतबा यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका जाना हुआ और अफ्रीका और बहुत सारे ममालिक में अल्लाह ने पहुंचा दिया.
દિલ્હીના ISD એટલે કે ઇસ્લામિક દાવાહ સેન્ટરમાં લોકો સામે માઇક પર મોટી બડાઈ હાંકી રહેલો ઉમર ગૌતમ, જે ક્યારેક શ્યામ પ્રતાપસિંહ ગૌતમ હતો. નૈનીતાલથી અભ્યાસ કરનારા ઉમર ગૌતમની કરતૂતો ઉપરથી ધીરે ધીરે પડદો ઊંચકાઈ રહ્યો છે, જેમાં તે સ્પષ્ટ કહી રહ્યો છે કે તે ધર્મ પરિવર્તનનું કામ કરી રહ્યો છે. मैंने अपने दोस्तों को दावत दी तो उसी यूनिवर्सिटी में अल्हम्दुलिल्लाह 7 लोगों ने इस्लाम की गवाही दी. उनमें से एक हमारा दोस्त था गोरखपुर का रहने वाला, यादव घराने का. उसने कहा कि जब गौतम साहब उमर साहब हो गए हैं तो मैं भी इस्लाम ले आता हूं. इतनी उसको मोहब्बत थी, उसका नाम मैंने मोहम्मद उस्मान रखा. ઉમર ગૌતમ આ જૂના વિડીયોમાં તે વિસ્તારથી બતાવે છે કે કેવી રીતે તે ધર્મ પરિવર્તન કરાવવાની કાનૂની પ્રક્રિયાનું પણ પાલન કરતો હતો, જેથી કોઈ કચાશ ન રહી જાય. ધર્મ બદલનારા લોકો પાસે બચવાનો કોઈ રસ્તો ન રહે. ખુદ ઉમરની જુબાની સાંભળો તે આ કેવી રીતે કરતો હતો. इस सेंटर में 1000 से ज्यादा लोगों के लीगल डॉक्यूमेंटेशन की फॉर्मेलिटीज पूरी की गई हैं. अभी आप आज ही की डेट में एक लड़की सुप्रिया आयशा नाम की जो MSc B.Ed है कानपुर से, CJM कोई यूनिवर्सिटी है, चंद्रशेखर आजाद यूनिवर्सिटी होगी, वहां से, और अभी उसने आज की ही डेट में, अब तो शायद डेट भी बदल जाएगी, उसने टाइम्स ऑफ इंडिया में जाकर के अपना चेंज ऑफ नेम, चेंज ऑफ रिलीजन का ऐड दिया है. कल या परसों आप उसको देख सकते हैं क्लासिफाइड कॉलम में. ऐसे कितने केसेज हैं. तो अल्हम्दुलिल्लाह इस खिदमत, एक छोटी सी खिदमत में हम अल्हम्दुलिल्लाह अपने उलमा की सरपरस्ती में, बुजुर्गों की सरपरस्ती में लगे हुए हैं. और इस बात की हम कोशिश करते हैं कि ऐसे लोगों की मदद हो जो दीन कबूल करते हैं, दीन में दाखिल होते हैं, और उनको बाकायदे मोरल सपोर्ट दिया जाए, लीगल सपोर्ट दिया जाए, और उनकी जो भी बेहतर से बेहतर रहनुमाई होती है वो की जाए. ઉમર ગૌતમનો આ સનસનીખેજ દાવો ખુદ તેની જ જુબાની તેના અપરાધનું કબૂલનામું છે. આ સાંભળીને તમને થોડી નવાઈ લાગી રહી હોય તો થોડું વધારે ચોંકાવનારું સાંભળવા માટે તૈયાર થઈ જાઓ, કેમ કે ઉમરનો દાવો છે કે તેના તાર કેટલાય દેશો સાથે જોડાયેલા છે. એટલે તે જે કામ ભારતમાં કરી રહ્યો હતો તે દુનિયાના કેટલાય દેશોમાં ચાલી રહ્યું છે. ऐसे लोग यानी बहुत सारे लोग हैं जो यहाँ के भी हैं, बाहर के भी हैं. हमारे यहाँ इस्लामिक दावा सेंटर में पोलैंड से, पुर्तगाल से, जर्मनी से, सिंगापुर से, अमेरिका से, इंग्लैंड से, कितने ममालिक से लोग आकर के उन्होंने वहाँ से अपना लीगल असिस्टेंस भी लिया. उनकी मैरिजेस के भी मामलात हुए, कोर्ट मैरिज के भी मामलात हुए, और अल्हम्दुलिल्लाह ये एक सिलसिला चल रहा है. આ બધા કારનામા દિલ્હીના જામિયા વિસ્તારમાં આવેલી ISD એટલે કે ઇસ્લામિક દાવાહ સેન્ટરના માધ્યમથી દેશભરમાં કરવામાં આવી રહ્યા હતા, જેનો પુરાવો છે ઉમર ગૌતમના જૂના વિડીયો. ઉમર ધર્મ પરિવર્તન કરાવવાને લઈ હિન્દુઓને કહેતો હતો, બે રાહદારીઓને ટક્કર મારી, અકસ્માતમાં